છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકામાં રોડ રસ્તા જેવી અસુવિધા માટે ગ્રામજનોની રજૂઆત। છોટાઉદેપુર જિલ્લાનો કંવાડ તાલુકો કંવાડ વોર્ડ નંબર 1ની નવી વસાહત આંબેડકર નગર સોસાયટી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના ગામમાં ગટર લાઇન કર્યા પછી રોડ રસ્તાની સુવિધાના અભાવને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના રહીશો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સાહેડી ગામના લોકો છેલ્લા ઘણા સમયથી કાચા રસ્તાથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। વરસાદી મોસમ દરમિયાન કાચા રસ્તા કાદવમાં ફેરવાતા વાહન વ્યવહાર તથા રોજિંદી જિંદગી અસરગ્રસ્ત બને છે। શાળા જતા વિદ્યાર્થીઓ, બીમાર દર્દીઓ તથા રોજગારી માટે જતા મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત તથા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આવનારા સમયમાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો તેઓને આંદોલનનો માર્ગ અપનાવવા તેઓ મજબૂર થવું પડશે। છોટાઉદેપુર જિલ્લાના ગામની સમસ્યા સ્થાનિકોની રોજિંદી જીવનશૈલીને અસર કરી રહી છે। તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ છે। હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા તંત્ર આ રજૂઆતને ક્યારે ગંભીરતાથી લેશે અને ગામને પાયાની સુવિધા પૂરી પાડે છે। હું છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાનો રહેવાસી છું। મારું વોર્ડ નંબર 1 છે। ત્યાં ગાડી છેલ્લા 3.5 વર્ષથી 4 વર્ષ થઈ ગયા, રસ્તા બન્યા નથી। અમે વારંવાર ફળિયાના લોકો રજૂઆત કરવા છતાં અત્યારે પણ અમારો પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં। અમે લોકો કલેક્ટર સાહેબને આપવા ગયા હતા આવેદન, પછી અમે ડીડીઓ સાહેબને આપવા ગયા હતા, ટીડીઓ સાહેબને આપવા ગયા હતા। અમે બધાને આપીને આવ્યા છે, તો અમારો વહેલી તકે નિકાલ થાય અમારો પ્રોબ્લેમનો। શું નામ? ચૌહાણ યોગેશ। અને કયું પડ્યું? હા, આ નસવાડી રોડ, માર્કેટ ફળ્યું, આવાસ ફળ્યું। હું કંવાડ ગ્રામ પંચાયત સદસ્ય શ્રી જીતેન્દ્રભાઈ ગણપતભાઈ। અમારા કામ વનકર સમાજના અત્યાર સુધી દલિત સમાજના એક બી કામ કરવામાં આવ્યું નથી। 3-4 વર્ષ થઈ ગયા તે સુધી અત્યાર સુધી આ લોકો અમને એમ જ કહે છે કે તમારા કામ કરીશું, પણ અત્યાર સુધી કામ કરવામાં આવે નહીં। અમે આ પહેલાં બી ગ્રામ સભાની અંદર બી રજૂઆત કરી ચૂક્યા છે કે અમારા કામો કમ નહીં થાય, અમને ઠરાવ બી બતાડવામાં આવતા નથી। અમારા વનકર સમાજ પર, દલિત સમાજ પર વારે ઘરે વારંવાર અત્યાચાર કરતા એવું અમને ખબર પડે છે। કારણ કે અત્યારે ગટરો બી બનાવે છે પણ ગટરો બી બ્લોકમાં છે, રોડ રસ્તાઓ બી છે નહીં, પાણીની બી સુવિધાઓ છે નહીં। અને અમે કહેવા જઈએ તો અમને કહે કે તમે ઉપર જાઓ અને ઉપર જઈને તમે રજૂઆત કરો એમ। અને અમે કામની માંગણી કરીએ છીએ તો અહીંયા કે કામ હજુ લગી આવ્યા નહીં। અને અમારો જે રોડ પાસ થયો તો એ રોડ બી બીજી જગ્યાએ મૂકવામાં આવ્યો છે। શું નામ? વનકર જીતેન્દ્ર કુમાર ગણપત। હું ચૌહાણ યોગેશ કંવાડથી આવું છું અને અત્યારે મેં જિલ્લા પંચાયતમાં આવ્યો છું ડીડીઓ સાહેબને મળવા માટે। એનું કારણ છે કે અમારા ફળિયામાં રોડ રસ્તા 3.5 વર્ષથી બનેલા નથી। અમને આશ્વાસન આપે છે કે બનશે બનશે બનશે। આજે ગ્રામ પંચાયત 5 વર્ષ પૂર્ણ કરવાના એડે છે, તેમ છતાં અત્યારે કામ નહીં થતું। મારે બોલવાનું કારણ એ છે કે મારી ઘરમાંથી ઘરવાળી છે ને, પત્ની છે મારી, એ